વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક. આજે હું તમારી સાથે ચોખાના લોટની ઇન્સ્ટન્ટ ચકરીની રીત લઈને આવી છું અને પરફેક્ટ માપ સાથે મેં આ રેસીપી શેર કરી છે. આ ચકરી બનાવીને તમે 15થી 20 દિવસ સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો અને આ ચકરી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ હોય છે અને આમાં લોટ બાફવાની પણ જરા પણ ઝંઝટ નથી હોતી. હવે સામગ્રી જોઈ લઈશું. તો સૌથી પહેલાં મેં 1 ટીસ્પૂન અજમો અને 2 ટેબલસ્પૂન તલ લઈ લીધા છે. તો એને અધકચરા ક્રશ કરી દેવાના છે. આ રીતે અધકચરા ક્રશ કરીને ઉપયોગમાં લેવાથી જ્યારે આપણે ચકરી તરીએ ત્યારે તલ અને અજમો બહાર નથી નીકળી જતા. તો આ રીતે મેં તલ અને અજમો અધકચરા ક્રશ કરી દીધા છે. હવે એક વાડકામાં મેં એક જ વાડકીથી માપી અને ચોખાનો અને ઘઉંનો લોટ લીધો છે. તો મેં 2 વાડકી ચોખાનો લોટ લીધો છે અને એ જ વાડકીથી માપી અને અડધી વાડકી ઘઉંનો રોટલીનો લોટ લઈ લીધો છે. તીખાશ માટે આદું અને મરચાંની મેં પેસ્ટ લઈ લીધી છે 1 ટેબલસ્પૂન. હવે તલ અને અજમો જે અધકચરા ક્રશ કરીને રાખ્યા છે એ લઈ લીધા છે. મોવણ માટે ઘરની ફ્રેશ મલાઈનો મેં ઉપયોગ કર્યો છે. તો લગભગ 3 ટેબલસ્પૂન ઘરની ફ્રેશ મલાઈ લઈ લીધી છે અને 2 ટેબલસ્પૂન ઘરનું જ મોળું દહીં લઈ લીધું છે. 5 ટીસ્પૂન જેટલી હળદર લઈ લીધી છે. 1 ટેબલસ્પૂન લાલ મરચું પાવડર લઈ લીધું છે. તીખાશ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો. હવે ચપટી હિંગ ઉમેરી દીધી છે અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું છે. હવે બધું જ સરસ રીતે પહેલાં મિક્સ કરી અને થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દેવાનો છે. બરોબર મિક્સ કરી દીધું છે અને હવે થોડું થોડું પાણી લઈ અને લોટ બાંધી દઈશું. મેં મારી ચેનલમાં ઘણી જાતની ચકરીની રેસીપી શેર કરેલી છે. ઘઉંના લોટની ચકરી, ઘઉં અને મગની દાળના લોટની ચકરી. તો આ બધી જ લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી દઈશ અને આઈ બટનમાં પણ આપી દઈશ. તો તમે એક વખત એ બધી જ ચકરી બનાવીને ટ્રાય કરી જોજો. એકદમ ટેસ્ટી બને છે અને આ ચકરી ઇન્સ્ટન્ટ ચકરી છે અને બનાવવી પણ ખૂબ જ સરળ છે. તો આ રેસીપી પણ તમે એક વખત ટ્રાય કરી જોજો. તો આ રીતનું મુઠ્ઠી પડતું મોવણ લેવાનું છે. જો તમને મોવણ ઓછું લાગે તો થોડી મલાઈ એડ કરી દેવાની, પરંતુ આ પરફેક્ટ માપ છે. હવે થોડું થોડું પાણી લઈ અને પરોઠા જેવો લોટ બાંધવાનો છે. બહુ કઠણ પણ નહીં અને બહુ નરમ પણ નહીં. જો લોટ બહુ કઠણ હશે તો ચકરી પાડતી વખતે જ તૂટી જશે અને પ્રોપર શેપ નહીં આવે, ને નરમ હશે તો ચકરી તળતી વખતે ચવડ બની જશે. તો આ રીતે થોડું થોડું પાણી લઈ અને હું લોટ બાંધી દઈશ. તમે આ રીતે એક વખત ચકરી બનાવીને ટ્રાય કરી જોજો. તમને જરૂરથી પસંદ આવશે અને તમને મારી આ રેસીપી પસંદ આવે તો મારા આ વિડીયોને લાઇક અને શેર કરજો તથા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે. આ લોટને આપણે મૂકી નથી રાખવાનો, તરત જ એનો ઉપયોગ કરી દેવાનો છે અને તરત જ ચકરી પાડી દેવાની છે. તો લોટને મેં સરસ મસળીને તૈયાર કરી દીધો છે. હવે આ રીતના થોડા થોડા લુવા જેવું તૈયાર કરી દઈશું, જેથી આપણે જ્યારે ચકરી બનાવીએ તો સંચામાં ફટાફટ મૂકી શકાય. અને કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે. હવે ચકરી બનાવવાની છે તો આ રીતે ચકરીવાળી જારી લઈ લેવાની છે અને સંચાને તેલથી મેં ગ્રીસ કરી દીધો છે. હવે આપણે આ રીતે એમાં જે લોટ બાંધેલો છે મૂકી દઈશું અને સંચો બંધ કરી અને ચકરીનો શેપ આપી દઈશું. તો ચકરીનો શેપ આપવાનો છે અને આ ચકરીને મીડિયમ ગેસે જ તળવાની છે. એકદમ ધીમો ગેસ પણ નથી રાખવાનો. તો આ રીતે ચકરીનો શેપ આપી દઈશું. ફટાફટ ચકરી બની જાય છે. તેલ ગરમ કરવા માટે મેં મૂકી દીધું છે. તો આ રીતે ચકરીનો શેપ આપી દેવાનો છે. ચકરી પાડતું જવાનું અને તળતું જવાનું. અને મેં પહેલાં કહ્યું એ પ્રમાણે લોટ બાંધીને તરત જ આપણે એની ચકરી બનાવી દેવાની છે, કેમ કે આપણે જે મલાઈનું મોવણ લીધું છે એને લીધે પછી અંદર તેલ ભરાઈ જાય જ્યારે આપણે ચકરી તળીએ ત્યારે. હવે તેલ પણ ગરમ થઈ ગયું છે તો આ રીતે તવેથાની મદદથી ચકરી લઈ લઈશું અને આ રીતે કઢાઈમાં મૂકી દઈશું. અત્યારે ગેસની ફ્લેમ મેં હાઈ રાખી છે અને બધી જ ચકરી મૂકી દીધા પછી ગેસની ફ્લેમ હું મીડિયમ કરી દઈશ. તો આ રીતે આપણે ચકરીને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળવાની છે. એક વખત સેટ થાય પછી જ આપણે એને પલટાવવાની, નહીંતર તૂટી જશે. તો આ રીતે ચકરીને પલટાવી દઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તળાઈ રહી છે.
ચકરી ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ લાગે છે અને જે આપણે તલ અને અજમો અધકચરા ક્રશ કરીને નાખ્યા છે એને લીધે ચકરી જ્યારે તળીશું તો તલ અજમો બહાર પણ નહીં નીકળે, એટલે એનો ટેસ્ટ પણ સરસ આવશે. તો આ રીતે પલટાવી અને ચકરીને મીડિયમ ગેસે તળી દેવાની છે. બધી જ ચકરી આ રીતે આપણે તળી દેવાની છે અને ઠંડી થાય પછી આપણે એરટાઇટ ડબ્બામાં ભરી દેવાની. એરટાઇટ ડબ્બામાં આ ચકરી 15થી 20 દિવસ સુધી એવી ને એવી જ રહે છે. આમ તો મહિના સુધી પણ કશું નથી થતું. તો આ રીતે ગોલ્ડન બ્રાઉન કલરની મેં ચકરી તળી દીધી છે. તો તૈયાર છે ચોખાના લોટની ચકરી. તો મેં એરટાઇટ ડબ્બામાં આ ચકરી ભરી દીધી છે